શું કહે છે જરી કે જે આ આત્મા છે, આ અંદર આત્મા વસ્તુ આ પરમાણુ છે, એક એક દિન અનંત પરમાણુઓ છે અને અનંત આત્માઓ છે અને અસંખ્ય આવાનું એક એક ધર્માત્મા ભગવાને 6 દ્રવ જોયા છે. કેવળ જ્ઞાની ભગવાને કેવળ જ્ઞાનમાં તીર્થું 6 દ્રવ, એ એક દ્રવ્યમાં 2 નય ઉતરે છે, 2 અપેક્ષાઓ. એ કે જુઓ અહીં બંને નયો વળી દ્રવ્યનું લક્ષણ વિભક્ત નામ ભિન્ન ભિન્ન કર્યું, 2 વિભાગ પાડવામાં આવ્યા છે. એક દ્રવ્યાર્થિક નય અને એક પર્યાર્થિક નય. કશે હમણાં અંદરમાં જો દરેક આત્મામાં અને પરમાણુઓમાં સ્વવર્તી ગુણો રહેલા છે. એક એક આત્મામાં અનંતા ગુણો સાથે રહેલા છે. જ્ઞાન, દર્શન, આનંદ. પરમાણુમાં એક સાથે વર્ણ, ગંધ, સ્પર્શ ગુણો અનંતા સાથે રહેલ છે. બરાબર. અને ક્રમવર્તી પર્યાયો, અને દરેક દ્રવ્યમાં પર્યાય અવસ્થા ક્રમે 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 નવી નવી થાય છે. એની દરેક દ્રવ્યની પર્યાય નવી થવામાં બીજાનો સહારો અને મદદ નથી, એમ કે છે. કઈ કરતા નથી મકાનની પર્યાય, એમ કેતા ભગવાન એમ કે છે. આ તો મોટા સંતો હતા, શું કહેવાય એમને. ભગવાન પરમેશ્વર વિતરાગ દેવ 6 દ્રવ્યનું સ્વરૂપ જે ભગવાને જ્ઞાનમાં જાણ્યું, એ એક એક દ્રવ્યના 2 પ્રકાર, એક એકના એ 2 પ્રકાર પોતા વેડે પોતામાં, એમ સિદ્ધ કરવું છે કે સહવર્તી ગુણો ક્રમવર્તી પર્યાયોનો સદભાવ રૂપ વિકાળ અવસ્થાએ ત્રણેય કાળે ટકનારા અનાદિ અનંત દ્રવ્યના વિનાશને ઉત્પાદ ઉચિત નથી. શું કે છે? ભગવાન આત્મા અનાદિ અનંત દ્રવ્ય વસ્તુ છે, એની ઉત્પત્તિ અને વિનાશ હોતો નથી. એમાં પરમાણુઓ જે છે ધ્રુવ દ્રવ્ય તરીકે, દ્રવ્ય કયો? દ્રવ્યાર્થિક નયનો દ્રવ્ય. પ્રમાણનું જે દ્રવ્ય છે એ તો ધ્રુવ અને ઉત્પાદ 3 થઈને પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્ય છે. એને તો 3ના પર્યાય કે છે, 3 ભેદ કે છે. પણ અહીં દ્રવ્યાર્થિક દ્રવ્યનું જે દ્રવ્ય, જે ત્રિકાળી પરમાણુ ધ્રુવ અને ત્રિકાળી આત્મા ધ્રુવ, એ ત્રિકાળી અવસ્થા એ વસ્તુ છે, એ અનાદિ અનંત છે. એ દ્રવ્યનો વિનાશ ને ઉત્પાદ ઉચિત નથી.